ખેડૂતો હવે ધીમે ધીમે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેના થકી ખેડૂતો આજે થોડી જમીનમાં પણ વધારે આવક મેળવી રહ્યા છે. ઉપલેટાના એક ખેડૂત મગફળીનો પાક પ્રાકૃતિક ખેતીથી કરી રહ્યો છે અને વીઘે 2 લાખની ઉપજ મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચમાં 70% ઘટાડો સામે વેચાણની કિંમતમાં 15% વધારો નોંધાયો છે. ઉપલેટાના યુવા ખેડૂત અને ધોરણ 10 ભણેલા નારાયણભાઈએ મગફળીના પાકમાં વેલ્યુ એડિશન થકી 2 લાખથી ઉપજ મેળવી રહ્યા છે. નારાયણભાઈએ કહ્યું કે આ વર્ષે મેં 9 વીઘા જમીનમાં મગફળી વાવી હતી, જેના પરિણામે મને વીઘે 15 મણ મગફળીનો ફાલ મળ્યો. ફૂલ મળીને 100 મણ જેટલી મગફળીના પાકમાં ઉતારાનું મેં જાતે પિલાણ કરાવી 50 ડબ્બા તેલ તૈયાર કર્યું. ડબ્બે ₹4,000ની વેચાણ કિંમતથી મને માત્ર મગફળીના પાકમાંથી જ ₹2 લાખની આવક મેળવી છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ નારણભાઈ ધનજીભાઈ વસરા, ગામ ઉપલેટા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું 2016થી પ્રાકૃતિક ખેતી કરું છું અને આપણે પહેલાં પરંપરાગત ખેતી કરતા હતા એ છોડી અને આ કરવાનો વિચાર એવો આવ્યો કે પ્રિન્ટ મીડિયા અને ટેલિકોમ મીડિયાના માધ્યમથી બહુ ખરાબ સમાચાર સાંભળતા એવો વિચાર આવ્યો કે હવે ખેતી પ્રણાલી આપણી જે પદ્ધતિ છે એ બદલાવી અને ગાયને શરણે જઈ અને આપણે ખેતી કરવી પડશે. તો આ ખેતી કરવાથી ઘણા બધા બેનિફિટો છે. એક તો રાસાયણિક અને ઝેરમુક્ત ખેતી અને જે આપણે વાવેતર જે બધી છે એ બધી જણસીઓ, તેલીબિયા પાક છે, ખાદ્ય પદાર્થો છે, એ બધામાં જે એની ગુણવત્તા છે એ ઉચ્ચ ગુણવત્તાના પાકો તૈયાર થવા માંડ્યા. અને આ બધું જ મેં મારા જીવામૃત, ઘન જીવામૃત આ બધી જ વસ્તુ વાપરી અને મેં ખુદે અનુભવ કરી અને જોયેલું. તો એના માધ્યમથી મને ખૂબ સારામાં સારો બેનિફિટ મળેલો. ગયા વર્ષે જ મેં આપણે ગત વર્ષમાં જે મગફળીનું મેં તેલ કાઢી અને તેલનું વેચાણ આશરે લગભગ 2-2.5 આસપાસનું વેચાણ થયું. એમાંથી ખર્ચો બાદ કરવાનો. અને ઘન જીવામૃત છે, ઘન જીવામૃત મારું વપરાશ થતાં મેં 100 બેગ જેવું વેચાણ કર્યું. જે એ પણ એક ગૌશાળામાં મારા જે ફાર્મ ઉપર છે ગૌશાળા, એ પણ એક આવકના સ્ત્રોતમાં વધારો કરેલો છે. આમ તો દૂધનું વેચાણ ને બધું થતું હોય, પણ ગાયને બધાય પહેલું સાથે આગળ લઈ જાય તો ગાય પણ સ્વાવલંબી ખેડૂતને બનાવે.